થરાદ તાલુકા મિયાલ ગામે તસ્કરોએ મચાવ્યો તરખાટ। એક જ ગામમાં 10 દિવસમાં મંદિર તથા ગરીબ ઘરોને બનાવ્યા ટાર્ગેટ। મિયાલ ગામે લોકોમાં ભયનો માહોલ છવાયો છે। કોણ ચોર છે જે મંદિર તથા અન્ય જગ્યાએ ચોરી કરવામાં સફળ થઈ રહ્યા છે? ગામના મંદિર તથા ગોગા મહારાજની છત્ર તથા અન્ય જગ્યાએ ચોરી કરવામાં સફળ। ગામમાં ગરીબ અને મધ્યમ વર્ગના શામળાભાઈ શંકરભાઈ આપસુક જેઓના ભાઈને વીજ કરંટ લાગવાથી તેઓ દવાખાને દાખલ। એમના જ ઘરે રાત્રે એકલતાનો લાભ લઈને તસ્કરોએ ગરીબ ઘરના શામળાભાઈને ઘરેથી દાગીના તથા રોકડ રકમ લઈ તરખાટ મચાવ્યો હતો। જ્યારે સવારમાં તેમની પત્ની સવારમાં જાગીને જોયું તો ડબ્બો ખેતર ઘણે દૂર તૂટેલી હાલતમાં પડ્યો હતો અને અંદર પડેલા તમામ દાગીના તથા રોકડ રકમ તસ્કરો દ્વારા લઈ લીધા હતા। આ બાબતે થરાદ પોલીસ સ્ટેશનમાં એમના ભાઈ દ્વારા જાણવા જોગ અરજી પણ આપવામાં આવી હતી। આ મિયાલ ગામે અલગ અલગ જગ્યાએ ચોરીના બનાવ બનવાથી ગામમાં તથા ખેતરમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। આ માટે ગામના લોકો દ્વારા મીડિયા સમક્ષ એવું જણાવ્યું હતું કે તસ્કરોને તાત્કાલિક ધોરણે પકડીને જેલ હવાલે કરવા વિનંતી છે। લગન ના બધા દાગીના હોય હા 15,000 રોકડી રકમ અને એક છોકરાના હાથા પગના કરલિયા પગના હાથાના થઈને પગના નહીં આપણે ખોટું લખા બોલી સાહેબ સીએ સોરી મારા ભાઈ રે હું અહીં હતી એ ભાઈ કને હતી મારે ભત્રીજા હતા પાલન પર દવાખાને સોરસીથી અને દાગીના અને 15,000 રૂપિયા અને પગવાની પોલરિયા બાજુબાન કંદૂરો નાત નાકની કોનાના લોન ગજરિયા સેठ अंगूठिया सबिटिया वेटियाँ सीखे दो वेटियाँ तो बाद होवाना बाड़ी भेदवा उठी सवारे डब्बो पड़ियो तो बाहने लई जाने चोर जाता रहा छाए परे बाड़ी कूकवा में मारा दागीना बा दागीना परे बाद हमारे आजूबाजूना पछा घर रचा भेड़ा चाही ते आ तमे गोती काढो हवे मन बादन डरावे है साहेब खूब डरावे है। नाम शामळाभाई शंकराजी आप सुख रहवासी मियाल। મારા નાના ભાઈને વીજ કરંટ લાગવાથી હું સરકાર પાલનપુર સિવિલમાં એડમિટ હતો ત્યારે હું ઘરે ઉપર હતો નહીં અને મારા ઘરે રાતના સમયે તસ્કરો તાટક્યા અને અજાણ્યા વ્યક્તિએ ઘરના દાગીના બીજા બધા લઈ ગઈ અને તસ્કરો નાસી ગયેલ છે। સવારમાં ખબર પડતો એમ પોલીસ સ્ટેશનને જાણ કરતો પોલીસે આવીને તપાસ કરી અને જાણવા જેવું પણ લઈ ગયા। હું ઘરે આવ્યો તો કંઈ દાગીના બીજા હતા નહીં। મારે પોલીસને નર્મ વિનંતી છે કે મારે જે પણ દાગીના લઈ જાત એ નો ન્યાય અપાવે અને અમારી સાહેબ પેટી તોડી ખારા ઘોડા સરડા ને નોખી। હું પૂજારી હું કયું મંદિર? ગુરુ મહારાજના મંદિરની।